કેશોદમાં વાતે ગાતે દુંદાળા દેવની સ્થાપના કરી પૂજા અર્ચના શરૂ થઈ છે। આજે કેશોદ શહેર અને તાલુકામાં ગણેશ ઉત્સવ નિમિત્તે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે, જેના કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સમગ્ર કેશોદ પંથકમાં ગણપતિ બાપાના નારા સાથે બાપાને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા છે। આજે ગણેશ ચતુર્થીના દિવસે ધામધૂમ અને ભક્તિભાવ સાથે ગણેશ ઉજવણીનો પ્રારંભ થયો છે। કેશોદ શહેર તાલુકામાં જુદા જુદા 5 સ્થળોએ સાર્વજનિક ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે। સૌથી વધુ સ્થાપન શહેરી વિસ્તારમાં થયેલ છે, જ્યારે 3 દિવસ અને 5 દિવસના ઘરે ગણપતિ દાદાની સ્થાપના અંદાજે 150 જેટલા સ્થળોએ કરી ગણેશ મહોત્સવ ઉજવાશે। શ્રાવણ માસના તહેવારો પૂરવા થવાની સાથે જ ગણેશ ઉત્સવ આવી જતા ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભાદરવી ચોથના રોજ સવારથી જ બપોરના શુભ મુહૂર્તમાં કેશોદ શહેર અને તાલુકામાં વિવિધ સ્થળોએ દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે। આયોજકો દ્વારા તડામાર તૈયારીઓનો ગણેશ ચતુર્થી નિમિત્તે આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ સાથે જ ગણેશ મહોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ છે। કેશોદ શહેર તાલુકામાં ઠેર ઠેર સાર્વજનિક યુવક મંડળો અને શાળા કોલેજો શેરી મહોલ્લા તેમજ ઘણા ભક્તોએ પોતાના ઘરમાં જ બાપાને બિરાજમાન કર્યા છે। આ ઉપરાંત કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારે પોતાના ઘરે દુઃખ હર્તાની સ્થાપના કરી દરેક વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા ટ્રેક્ટરો, ઊંટગાડી, ટેમ્પો, પ્રાઇવેટ વાહનોમાં ગણપતિ દાદાની મૂર્તિઓ લઈ જતી વખતે રસ્તા અને ગલીઓ અને મોહલ્લા અબીલ ગુલાલ અને ફૂલો અને ડીજેના તાલ અને ગણપતિ બાપા મોરિયાના નાદમાં રંગાયા હતા। આ સાથે જ પૂજા આરતી તેમજ મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે પાર્વતીના પુત્રને સ્થાપિત કરવામાં આવ્યા હતા। આ સમયે યુવાધન અને બાળકોમાં ભારે ઉત્સાહનો તો મહિલાઓમાં પણ ભક્તિનો રંગ ખીલી ઉઠ્યો હતો। કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। કેશોદ શહેર અને તાલુકામાં આનંદ 14 તારીખ 6 સપ્ટેમ્બર સુધી રાત્રિના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ અનિલભાઈ આહુજા છે। અમે સ્વામી લીલાશાહ પાર્ક સિંધી સોસાયટીમાંથી આવ્યા છીએ, જે અમારું ગ્રુપ છે આખું, અને દર વર્ષે અમે ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ। આજે અમારે 8 વર્ષ પૂરા થયા છે, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે અહીંયાથી સોસાયટીમાંથી અમે લઈ જશું, અને ત્યારબાદ ત્યાં આરતી પૂજા સોસાયટી સંયુક્ત થઈને અમારું સમાજ વાજતે ગાજતે પૂજા અર્ચના, ત્યારબાદ કથા, સત્યનારાયણની કથા, અને બાળકોને રમત ગમત, નવરાત્રી ટૂંકમાં નોરતાની સ્થાપના, આપણે નોરતા, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ એવું બધું ઉજવીએ છીએ, અને 5મા દિવસે અમે વિસર્જન કરવા ચોરેશ્વર જઈએ છીએ।